નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ને હું છું આપની સાથે રવિ સિંધા। વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી દ્વારા જેઓને જે બહુમતીથી તેઓને જીત મળી છે, જેને લઈને તેઓએ હવે જે તેમની કામગીરી છે તે જ શરૂ કરી દેવામાં આવી છે અને પહેલી જે કામગીરી છે સેવાકીય કાર્ય કરવાની તેઓ દ્વારા તેમને હાથ ધરવામાં આવી છે અને સેવાકીય કાર્યો જે ગઈકાલે જ તેઓએ એક સંકલ્પ લીધો હતો કે તેઓ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવશે। જ્યારે આજે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચીને રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી તેઓ પરિવારજનોને સહાનુભૂતિ મળી રહે તે માટે સહાય કરવા જેઓ જઈ રહ્યા છે અને કલેક્ટર સાહેબને જેટલા લીડથી તેઓ જીત્યા છે એટલી લીડનું તેઓ ચેક વિતરણ કરવામાં જઈ રહ્યા છે। વડોદરાના જિલ્લા કલેક્ટરને તેઓ એક મિનિટ સાહેબ આવાજો જે લોકો આપણી વચ્ચે નથી સાંસદ હેમાંગભાઈ જોશી તેઓ હાલ કલેક્ટર કચેરી આવી પહોંચ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રીને તેઓ ચેક વિતરણ કરવામાં આવનાર છે। હેમાંગ જોશીએ ગઈકાલે જ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને તેઓએ એક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે કે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી ટીઆરપી ગેમ ઝોનમાં તેઓ જે મૃતકો છે તેઓના પરિવારને સહાય મળી રહે તે માટે જેટલી લીડથી તેઓ જીત્યા છે એટલું સહાનુભૂતિ તેઓ દ્વારા આજે કલેક્ટર સાહેબને તેઓ ચેક અર્પણ કરવાના છે અને આ છે મુખ્યમંત્રી રાહત ફંડમાં તેઓ જમા કરાવશે। હાલ તેઓ કલેક્ટર સાહેબ સામે તેઓ આવી પહોંચ્યા છે અને વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં જે તમામ જે મતદારો છે તેઓએ ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ બનાવવા માટે જે તેઓને પ્રેમ દર્શાવ્યો છે અને તેઓને જંગી મતથી તેઓને જીતાડ્યા છે અને સાંસદ બનાવ્યા છે, ત્યારે સાંસદ પણ તમામ વડોદરા શહેરની જનતાના વિકાસકારી કાર્યો સાંસદ સુધી અને પાર્લામેન્ટ સુધી અવાજ પહોંચાડવાનું એક ધૈર્ય રાખ્યું છે અને હાલ તેઓ પહેલી જે કામની શરૂઆત છે તે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દર્દનાક ઘટના ઘટી હતી, નાના ભૂલકાઓ સહિત અનેક લોકો આગમાં જે હોમાયા હતા તેઓ પરિવારને સહાનુભૂતિ મળી રહે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં તેઓ ચેક હાલ તેઓ આપી રહ્યા છે। વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર બીજલ શાહને તેઓ આ ચેક તેઓ અર્પણ કરવાના છે। હાલ તેઓ કલેક્ટર સાહેબને ચેક આપી રહ્યા છે। આ ચેક રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી ટીઆરપી ગેમ ઝોનમાં જે પરિવારમાં જે દુઃખની લાગણી છવાઈ છે તેઓને એક નાની સહાનુભૂતિ કરી રહ્યા છે। આ ચેક 5,82,126નું અનુદાન કરી રહ્યા છે। હાલ તેઓએ કલેક્ટર શ્રીને ચેક આપીને ચેક આપ્યો છે વિજેતા ઉમેદવારે। આપ માનો છો આ પ્રકારે અલગ અલગ જે લોકો છે, સેવાકીય લોકો છે, તે આ પ્રકારે રાહત ફંડમાં પૈસા આપે તો આવી કોઈ દુર્ઘટનામાં મૃતકોને કે ઇજાગ્રસ્તોને મદદ કરી શકીશું? ચોક્કસ આ એક ઉમદા ઉદાહરણ છે
અને સમાજના દરેક ક્ષેત્રના અને વિવિધ લોકોને આના માટે એક માર્ગ ચીંધે છે. તો લોકોને આ માર્ગ ચીંધી રહ્યું છે તેવું ઉત્તમ ઉદાહરણ છે. હાલ અત્યારે હાલ વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી જેઓએ ગઈકાલે 2 સંકલ્પ લીધા હતા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે જેટલી જ તેઓ લીડથી જીત્યા છે તેટલા જ વૃક્ષો બચાવવા એ પણ જરૂરિયાત છે. કેમ કે આ વખતે આપે પણ જોયું હશે ને બધાએ પણ જોયું છે કે અહયમ ગરમીનો લોકોએ સામનો કર્યો છે. તેવામાં સાંસદ હેમાંગ જોશીએ પણ એક આહ્વાન કર્યું હતું કે જ્યારે તેઓ જેટલી લીડથી જીત્યા છે એટલા જ વૃક્ષો પણ વાવવાના છે. અને હાલ કલેક્ટર કચેરી ખાતે તેઓ આવી પહોંચ્યા છે અને રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી તેઓમાં સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. ત્યારે આપણે હેમંતભાઈ જોશી સાથે જ વાત કરીશું. જી આપણને સૌને ખબર છે કે તાજેતરમાં જ ગુજરાતે એક કરુણાંતિકાને એક સાક્ષી બન્યું છે અને એ એવી એક વાત હતી કે જેમાં ગુજરાતના તમામ લોકોને એ બાબતે સંવેદના થઈ અને ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખૂબ જ એક આ જે વિજય છે એ વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ મનાવવા માટે થઈને એમણે અમને એક સૂચન કર્યું હતું. ત્યારે વડોદરાવાસીઓ દ્વારા ગઈકાલે જે પ્રકારે જંગી બહુમતીથી મને લોકસભાના ઉમેદવાર તરીકે સાંસદ તરીકે ચૂંટીને મને લાવ્યા છે ત્યારે હું આપ સૌને એ બાબતે મારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નક્કી કર્યું કે જેટલી પણ લીડ અમને આપવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ રૂપે વડોદરાની જનતાએ આ લીડ આપી છે એ જ રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં આપી અને રાજકોટના મૃતકોની સાથે વડોદરા પણ ઊભું છે એ પ્રકારે એક સંવેદના દર્શાવી શકાય એ માટેનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. જી આ હતા સાંસદ હેમાંગભાઈ જોશી. તેઓએ એક સરાહનીય કામગીરી તેઓએ કરવામાં આવી છે અને જેઓ સાંસદ બન્યા છે ત્યારથી જ તેઓએ જે સંકલ્પ લઈ લીધો છે કે વડોદરા શહેરના જે તમામ જે મતદારો છે તેમને બહુમતીથી તેઓએ જીતાડ્યા છે. જેઓની વડોદરા શહેરના જે સ્માર્ટ વિકાસને લઈને પણ તેઓ પાર્લામેન્ટ સુધી તેઓ અવાજ પહોંચાડવાના છે. અને જે આજે સાંસદ હેમાંગ જોશીએ રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે તેઓ મૃતકોના પરિવારને જે સહાય મળી રહે તે માટે આજે ચેક અર્પણ કરવામાં આવ્યું. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.